આદિમાનવ એટલે શું? તો કે જેઓ ભટકતું જીવન જીવતા માનવી હોય, શિકાર કરીને જીવન જીવતા માનવી હોય કે અને ખૂબ જ જૂના સમયના માનવી હોય તેઓને શું કહેવાય? આદિમાનવ. ભટકતું જીવન જીવતા હોય, બરાબર, અને શિકાર કરીને પ્રાણી પશુઓનો શિકાર કરીને જીવતા હોય અને બહુ જૂના સમયના માનવી હોય તેને શું કહેવાય? આદિમાનવ. મતલબ આપેલ તમામ. પછી માનવીને કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ મતલબ શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. તો માનવીની કઈ અવસ્થાને કહેવામાં આવે છે? આદિમાનવની અવસ્થાને. કઈ અવસ્થાને? આદિમાનવ છે ને. પેલા શિકાર કરતા હતા, બધું ભેગું કરતા હતા, હે ને, પછી ખાતા હતા. એને શિકાર કરવો અને એકઠું કરવું. આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી? તો કે અનાજનો. હજુ એ લોકો અનાજ ઉગાડતા શીખ્યા ન હતા. અનાજ ઉગાડતા શીખ્યા ન હતા. મતલબ આદિમાનવના ખોરાકમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો કે પ્રાણી અને પક્ષીઓના માંસ, ફળો, કંદમૂળ જેમ કે ડુંગળી છે, મૂળા છે, વગેરે વગેરે, બરાબર છે. આદિમાનવ કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતા રહેતા? કયા પ્રાણીઓને શોધવા? તો કે હરણ અને ગેંડા બકરા. તમને લાગે વાઘને સિંહને શોધતા હશે? કેટલા કદાવાર હોય વાઘને સિંહ, તો બરાબર ને, આપણને ખાઈ જાય. હાથી ગેંડા બી બોગરા. ડાયનોસોરને ગેંડા. ડાયનોસોર તો એ વખતે હતા જ નહીં. આદિમાનવના સમયમાં ડાયનોસોર નહોતા, ગેંડા હતા. ભારતમાં આદિમાનવોના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય? તો કે અમલદારોનો સમાવેશ ન કરી શકાય. પુરાતત્વ શાસ્ત્રીઓ જેઓ જૂની વસ્તુઓ ખોદે છે, કાઢે છે, બરાબર, તે ઇતિહાસકારો ઇતિહાસ લખે છે, નોર્મલ શાસ્ત્રીઓ, બરાબર. તો આ ત્રણેયનો સમાવેશ કરી શકાય, અમલદારોનો સમાવેશ કરી શકાય ના. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયું કહેવામાં આવે છે? તો કે પાષાણ યુગ. કયું? પાષાણ યુગ. પાષાણ મતલબ પથ્થરવાળો યુગ. કયું? પથ્થરવાળો યુગ. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો કે પથ્થરની. કઈ ટેકનોલોજી? પથ્થરની. આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો. મધ્યપ્રદેશમાં આદિમાનવના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? મધ્યપ્રદેશમાં ભીમબેટકા. કયા બેટકા? ભીમબેટકા. કયા બેટકા? ભીમબેટકા. ક્યાં મળી આવ્યું છે? મધ્યપ્રદેશ. ક્યાં મળી આવ્યું છે? આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો, તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો કે પથ્થરનો ઉપયોગ કેમ કરતો હતો? વનસ્પતિ કાપવા કરતો હતો, પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા કરતો હતો, પ્રાણીઓના ચામડાને શરીર ઢાંકવા માટે એનો ઉપયોગ કરતો હતો, પણ ઘરના સુશોભન માટે એનો ઉપયોગ કરતો ન હતો. અત્યારે લોકો ઘરના સુશોભન માટે નાના નાના પથ્થરોનો ઉપયોગ કરે છે ને, પેલું નાના નાના રંગબેરંગી પથ્થરો આવે છે તમારા ઘરમાં છે? મચ્છી ઘરમાં પણ આવે છે, સરસ સુશોભન માટે. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો હતો? પ્રાકૃતિક મતલબ કુદરતે બનાવેલી તેવી કુદરતી ગુફામાં. બહુમાળી મકાનમાં. તે વખતે ક્યાં મકાનો હતા? માટીના છાપડામાં. તે વખતે માટીના છાપડા નહોતા, તે વખતે સિમેન્ટના મકાન નહોતા, ખાલી પ્રાકૃતિક ગુફામાં રહેતો હતો. આદિમાનવ અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય? તો કે રાખના. કયા અવશેષો? રાખના અવશેષોના આધારે કહી શકાય. હવે દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? કઈ ગુફામાંથી? કુર્નુલની ગુફા. કઈ ગુફા? કુર્નુલની ગુફા. દક્ષિણ ભારતમાં કુર્નુલની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. કઈ ગુફા? કુર્નુલ. કઈ ગુફા? કુર્નુલ. કઈ ગુફા? કુર્નુલ. કઈ ગુફા? કયા ભારતમાં? દક્ષિણ ભારતમાં. કયા ભારતમાં? દક્ષિણ ભારત. હવે કેટલા વર્ષો પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? તો આશરે 11,000 વર્ષ પહેલા. આશરે કેટલા વર્ષ પહેલા? 11,000 વર્ષ પહેલા. 11 નહીં, 11,000 વર્ષ પહેલા. હા. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી શોધ કઈ હતી? જો પહેલી શોધ કઈ હતી? આગની હતી. કઈ હતી? આગ. બીજી શોધ કઈ હતી? ચક્ર મતલબ પૈડું. તમે વિચારો, અત્યારે પૈડું ના હોતો ગાડી ચાલી શકત? તમે અહીંથી આવન જાવન કરી શકત? મોટા મોટા ટ્રક ટેમ્પા ચાલી શકત? કશું થાત? બહુ મને મોટા ભાગની વસ્તુઓ થાત ના. મોટા ભાગની વસ્તુઓ પૈણા વગર અઘડી પડી જાય. તમારે અહીંથી જ્યાં જવું હોય તો કેમ ના ચાલતા જાવ ને? ચાલતા જતા કેટલી વાર લાગે બકા? તે ઊંટ ગાડી ને એ બધું પૈણા તો હોય ને ઊંટ ગાડીમાં પણ. હા, વગર પૈણા કેમ ના લઈ જવાના? માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? તો શરૂઆતમાં ગારા, માટી અને ઘાસના મકાનમાં. ગારા, માટી અને ઘાસના મકાનમાં રહેતો હતો. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં ગારા, માટી અને ઘાસના મકાનમાં રહેતો હતો. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. તમને દેખો ને, સૌથી વફાદાર પ્રાણી કયું છે? કૂતરો. કયું છે? કૂતરો. મિત્ર કહેવાય આપણું, બરાબર ને? પણ તે તમે અમુક કૂતરા સાથે એવું નહીં કે આ કૂતરો વફાદાર જ છે, મિત્ર જ છે. અમુક કૂતરા કડી બી ખાય, રેર કેસમાં કડી પણ ખાય. એટલે તમારે દરેક કૂતરા સાથે એમ કે માથા પર હાથ ફેરવવા નહીં જવાનું. પહેલાં દેખવાનું કે કેવું આપણી જોડે પૂંછડી હલાવે છે, તો મિત્રતા દાખવતો હશે.
હા, ચાલો. સમયનો એક કૂતરો છે હાંજે. શરૂઆતમાં આદિ માનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? તો કે પશુપાલન. પશુપાલન. પશુપાલન સાથે સંકળાયેલો હતો. પશુપાલન તો ખબર ને, પશુઓને પાળે તે બકા. ચાલો, ઘેટા બકડા, ગાય ભેંસ. કઈ બે પ્રવૃત્તિઓએ આદિ માનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? સ્થાયી મતલબ એક જ જગ્યા પર રહેવાની. સ્થાયી મતલબ એક જ જગ્યા પર રહેવાની પદ્ધતિ. હવે દેખો તો કઈ બે પ્રવૃત્તિ છે અહીંયા આગળ? ખેતી અને પશુપાલન. કઈ છે? ખેતી અને પશુપાલન. હવે ખેતી કરવી તો એક જ જગ્યા પર રહે. ઘણી ખેતી એમાં હોય કે ખેતરો બાળી કાઢે અને બાળી કાઢીને એક જગ્યા પરથી બીજી જગ્યાએ જાય. પછી બીજી જગ્યાએ બી એવું કરે કે ત્યાં બરાબર પાક લગાવે, પાક કાપે તો એને ફરીથી બાળી નાખે. હા, પેલી જગ્યાએ બી એવું કરેલું કે પાક લગાવ્યો, પાક કાઢ્યો તો એને બાર નાખ્યું, મતલબ કમ્પ્લીટ બાર નાખશે. પછી અમુક વર્ષ પછી જશે બીજી જગ્યાએ, પછી અમુક વર્ષો પછી ત્યાંથી પણ આવી રીતના ખેતી કરશે અને ત્યાંથી પાછો આવશે. બરાબર ને? તો મતલબ એક જગ્યા પર રહીને થતી ખેતી થાય, એક જગ્યા પર રહીને થતી ખેતી થાય તેને ખેતી, અરે સોરી માય મિસ્ટેક, જીભ થોડી થઈ ગઈ છે. એક જગ્યા પરથી જે ખેતી કરે તેને સ્થાયી ખેતી કહેવાય. કઈ કહેવાય? સ્થાયી ખેતી. કઈ ખેતી કહેવાય? સ્થાયી ખેતી. અલગ અલગ જગ્યા પર રહીને કરો તેને સ્થળાંતરિત ખેતી કહેવાય. તમે ભણવામાં આવશે, આગળ સમજાવીશ. પણ વિચારો કે સાહેબ તે વખતે સ્થળાંતરિત ખેતી નથી. એક જગ્યાથી બીજી જગ્યાએ રહીને ખેતી કરતા ન હતા, પણ અત્યારે હવે તે વખતેની વાત કરું છું તો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા હતા. એટલે સ્થાયી જીવન તરફ એ વળ્યા. ખેતી અને પશુપાલન. પશુપાલન માટે એક જગ્યાએ રહેવું પડે ને બકા. સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલા વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય? તો શિક્ષણ. તે વખતે એમને કોણ શિક્ષણ આપે? બરાબર ને? શિક્ષણનો સમાવેશ ન કરી શકાય. હવે પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારોનો સમાવેશ થતો નથી? તો હળ. કયો? હળનો સમાવેશ થતો નથી. ના 1 થી 20 વિકલ્પો તમને કરાવ્યા. તો આનો છેલ્લે હું મૌખિક ટેસ્ટ લઈશ આજે જ. ઓકે, ક્લાસ પૂરો.